નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી કે જે પોસ્ટ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવી છે। ન્યૂ રિક્વાયરમેન્ટ 2024 છે, જેમાં કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે। સેલરી પણ તમને સારી મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફી છે તે SC અને ST માટે ફ્રી છે। ત્યારબાદ તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10, 12 અને ગ્રેજ્યુએશન છે। ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ છે તે ભરતી માટે ફોર્મ ભરી શકે છે અને તેની એજ લિમિટ છે તે 18 વર્ષથી લઈને 52 વર્ષ સુધીની છે। તો આપણે તેનું ફૂલ નોટિફિકેશન વિડીયોમાં જોઈશું। તેના માટે મિત્રો તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરશો એટલે તમે મારા ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જતા રહેશો। તો આપણે તેના ઉપર જઈશું। તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર ક્લિક કરશો એટલે તમે આ વેબ પોસ્ટ ઉપર આવી જશો। અહીં તમને જોવા મળશે પોસ્ટ ઓફિસ રિક્વાયરમેન્ટ 2024 એપ્લાય ઓનલાઈન ફોર MTS પોસ્ટમેન અને મેલ ગાર્ડ। તો તેનું આપણે ફૂલ નોટિફિકેશન જોઈએ તો અહીં તેની ડિટેલ આપેલી છે કે આ ભરતી બહાર પાડનાર સંસ્થા કઈ છે, તો ઇન્ડિયન પોસ્ટ ઓફિસ ડાક વિભાગ ભરતી છે। ત્યારબાદ આપણે પોસ્ટનું નામ જોઈએ તો MTS પોસ્ટમેન, મેલ ગાર્ડ, PA, SA અને ક્લાર્ક આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। એપ્લિકેશન છે તે તમારે ઓનલાઈન કરવાનું રહેશે। ત્યારબાદ કોણ એપ્લાય કરી શકે છે, તો ઓલ ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ હોય, મેલ ફિમેલ હોય તો બધાએ તે એપ્લાય કરી શકે છે। ટોટલ વેકેન્સી છે તે અંદાજિત છે 45,800 જેવી વેકેન્સી બહાર પડવાની છે। સેલેરીની વાત કરીએ તો 18,000થી લઈને 81,000 સુધી મળવાપાત્ર રહેશે। એજ લિમિટની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની રહેશે અને જે પણ કેટેગરી વાઇઝ રિલેક્સેશન છે તે મળવાપાત્ર રહેશે। એપ્લિકેશન ફી છે તે 100 રૂપિયા છે અને ST અને SCના ઉમેદવારે કોઈ પણ ફી ભરવાની રહેતી નથી। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તે છે 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન। જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલાં છે એજ્યુકેશન સર્ટિફિકેટ, જેટલા પણ હોય એટલા તમારે આપવાના રહેશે। આઈડેન્ટિટી પ્રૂફ, પ્રોફેશનલ સર્ટિફિકેટ, લાઇસન્સ, પાસપોર્ટ સાઇઝ ફોટો, એડ્રેસ પ્રૂફ માટે યુટિલિટી બિલ પણ હાલશે। ત્યારબાદ અહીં તમે કઈ રીતે એપ્લાય કરી શકો તેની પડતી ડિટેલ આપેલી છે, તમે જોઈ શકો છો। તેમાં પહેલાં તમારે ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે। તેમાં તમારે જે પણ માહિતી હોય તે ફિલઅપ કરવાની રહેશે, જેમાં પર્સનલ ડિટેલ, એજ્યુકેશન બેકગ્રાઉન્ડ અને એપ્લિકેશન ફી। ત્યારબાદ કરંટ જે તમારો ફોટોગ્રાફ હોય તે અપલોડ કરવાનો રહેશે, સિગ્નેચર તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે જે પણ ડોક્યુમેન્ટ હોય તેનો સેટ બનાવીને રાખવાનો રહેશે। ત્યારબાદ તમારે ફી છે તે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ દ્વારા ભરી શકો છો। ત્યારબાદ તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ પ્રિન્ટ છે તે એપ્લિકેશનની પ્રિન્ટ છે તે કાઢી લેવી। હવે આપણે જોઈએ કે આ ભરતી છે તેની એપ્લિકેશન શરૂ થવાની તારીખ કઈ છે, તો 5 સપ્ટેમ્બર 2024થી લઈને લાસ્ટ ડેટ છે તે 25 સપ્ટેમ્બર 2024 છે। તો ત્યાં સુધીમાં તમારે જે કોઈ પણ ડોક્યુમેન્ટ ઓછું હોય તે પૂરું કરી લેવાનું અને ત્યારબાદ 5 તારીખથી તમારે ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે। તો મિત્રો, લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની માહિતી લેવા માંગતા હોય તો અહીં ક્લિક કરીને તમે મેળવી શકો છો અને પોસ્ટ ઓફિસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જવા માટે અહીં ક્લિક કરીને તમે જઈ શકો છો। તો મિત્રો, આ હતો આજનો વિડીયો। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।